એક વખત શ્રીહરિ ગઢપુરમાં બહુ ઉદાસ થઈ ગયા. તે એકલા જ ચાલી નીકળ્યા. રસ્તામાં કુરજી ઠક્કર મળ્યા એટલે શ્રીહરિને પ્રણામ કર્યા અને પોતાને ઘેર પધારવા આજીજી કરી. શ્રીહરિ કહે, અમારે એકાંતમાં રહેવું છે, તો તમે કોઈને જાણ ન કરો તો જ તમારા ઘરે આવીએ. હવે અમે અમારી રસોઈ પણ હાથે જ બનાવીશું. કુરજી ઠક્કર કહે કે ભલે મહારાજ, મારા ઘરે તમને એકલા રાખીશ ને તમે જેમ કહેશો એમ આજ્ઞાએ વર્તીશું. એમ કહીને પોતાને ઘેર પાછળ વાડાની ખડકીએથી લઈ આવ્યા ને ઓરડામાં પલંગે નવું ગાદલું પાથરીને ઓછાડ બિછાવીને વિરાજમાન કર્યા. બપોર ટાણું થતાં કુરજી ઠક્કર કહે કે મહારાજ, થાળ બનાવીએ કે? ત્યારે શ્રીહરિ પોતે જ બનાવીને જમવાનો વદાડ યાદ કરાવ્યો. પોતાની ગૌશાળામાં કુરજી ઠક્કરે ગરમ પાણીની તાંબડી ભરીને શ્રીહરિને નાહવા સારું પાટલો ઢાળી દીધો. એટલે શ્રીહરિ નાહ્યા. એ સમયે કુરજી ઠક્કરે દૂરથી દર્શન કર્યા. નાહીને શ્રીહરિ એક સફેદ ધોતી ધારણ કરીને એક ઓઢીને ઘઉંની લોટની બાટી બનાવીને તાંદળજાની ભાજી બનાવી. દરબારગઢમાં સૌ શ્રીહરિને બપોર ચડ્યા સુધી દર્શન ન થયા એટલે શોધખોળ કરવા લાગ્યા. લાડુબા જીવુબાએ મુકુંદ બ્રહ્મચારીને પૂછાવ્યું, પણ શ્રીહરિના કશાય સમાચાર ન મળ્યા. દાદા ખાચરે ગામની બજારે પૂછપરછ કરાવી તો કોઈએ કહ્યું કે સવારે મહારાજને કુરજી ઠક્કર સાથે વાતો કરતા જોયા હતા. એ જાણીને દાદા ખાચરે કુરજી ઠક્કરના ઘરે દોટ દીધી. કુરજી ઠક્કરની ઘરે શ્રીહરિ ઓરડામાં પાટલો ઢાળીને તાંદળજાની ભાજી ને બાટીઓ બનાવી. ત્યાં જ દાદા ખાચર આવ્યા અને એમની પાછળ મૂળજી બ્રહ્મચારી પણ દહીંનો વાટકો ભરીને લાવ્યા ને શ્રીહરિને જમવા દીધો. શ્રીહરિ કુરજી ઠક્કરની ઘરે મંદિરિયામાં વિરાજમાન વિષ્ણુ નારાયણની મૂર્તિને નૈવેદ્ય ધરાવીને પોતે બાંટી તાંદળજાની ભાજી ને દહીં જમ્યા. જમીને હાથ ધોઈને મુખવાસ લીધો. સૌને થાળની પ્રસાદી આપીને પોતે ઢોલીએ તકિયાના ઓઠીંગણે લાંબા થયા થકા વિરાજ્યા. એટલે કુરજી ઠક્કર શ્રીહરિની પગચંપી કરવા લાગ્યા. એ સમયે પગચંપી કરતાં કરતાં કુરજી ઠક્કરને મનમાં સંકલ્પ થયો કે ભગવાન તો અજન્મા હોય તો ભૂમિ ઉપર જન્મે કેમ? શ્રીહરિ એમના મનનો સંકલ્પ અંતર્યામીપણે જાણીને બોલ્યા કે કુરજી ભગત, તમે મનમાં વિચારો છો એમ ભગવાનનું અજન્માપણું નથી. સાક્ષાત ભગવાન અજન્મા હોવા છતાં ધર્મની રક્ષા કરવા, જીવોનું કલ્યાણ કરવા તથા એમના ભક્તોને લાડ લડાવવા સારું પ્રગટ થાય છે. તે ભગવાનનું સ્વરૂપ બીજા માયિક જીવોની જેમ પંચ મહાભૂતોનું નથી હોતું. એ સ્વરૂપ તો દિવ્ય, અલૌકિક, અદ્ભુત અને અનુપમ હોય છે. સર્વાધીશ્વર એ પરમાત્મા જ્યાં હોય છે ત્યાં જ અક્ષરધામ હોય છે. પરમાત્માની આજ્ઞા તો ભવ બ્રહ્માદિક ને દેવતાઓ પણ શીશ ઝુકાવીને પાળે છે. એમ જ્ઞાન આપીને શ્રીહરિએ કુરજી ઠક્કરને સમાધિ કરાવી. એટલે એમણે શ્રીહરિને અક્ષરધામમાં સુવર્ણ સિંહાસને અનંત મુક્તોના વચાળે દેખા. પોતાના ઓરડાના જેવો જ પલંગ ને તે ઉપર શ્રીહરિ વિરાજ્યા હોય એમ પણ દર્શન થયા. એ મહિમાથી દિવ્ય દર્શન થતાં એમનો સંશય ટળી ગયો ને અંતરમાં અનહદ આનંદ થયો. સમાધિમાંથી બહાર આવીને કુરજી ઠક્કર તો શ્રીહરિને દંડવટ જ કરવા માંડ્યા. થોડા વખત આરામ કરીને દાદા ખાચર ને મુકુંદ બ્રહ્મચારી સાથે ભગવાન સ્વામિનારાયણ દરબારગઢમાં પરત ફર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. દુર્ગપુર મહાત્મ્ય અધ્યાય 115 માંથી.